હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં. ફ્રેન્ડ્સ, આપણે જે મુખ્ય સેવિકાની પીવાયક્યુ સિરીઝ સ્ટાર્ટ કરી હતી થોડા સમય પહેલાં, એનો આ પાર્ટ 3 છે. લેક્ચર પહેલો અને બીજો મૂકી ચૂક્યા છીએ. જેને જોવાનું બાકી હોય એ જોઈ લેજો. ફ્રેન્ડ્સ, પીવાયક્યુ કરવાથી પેપર સ્ટાઇલ સમજવામાં હેલ્પ મળે છે અને પ્રશ્નોનું લેવલ કઈ રીતે હોય છે એ પણ સમજવા મળે છે. તો ખાસ આ ક્વેશ્ચન કરજો, આપને ખૂબ હેલ્પફુલ થશે. ઓકે, તો ચલો આપણે ક્વેશ્ચન હવે સ્ટાર્ટ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 51 છે. ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ એટલે જેમાં એ છે આયોડિન અને સોડિયમ ઉમેરેલ હોય, બી છે અહીં દર્શાવેલ માંથી એક પણ નહીં, સી છે લોહ તત્વ અને આયોડિન ઉમેરેલ હોય અને ડી છે લોહ તત્વ અને કેલ્શિયમ ઉમેરેલ હોય. તો ફ્રેન્ડ્સ, ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ એને કહેવામાં આવે છે જેમાં લોહ તત્વ અને આયોડિન ઉમેરેલ હોય. એટલે આપણો સી છે એ રાઈટ આન્સર આપણો થશે. ઓકે, ક્વેશ્ચન નંબર 52 જોઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પાણીમાં ભીંજવેલો લુગડાનો કકડો. એ છે રૂમાલ, બી પોતું, સી ગાભો અને ડી છે ખેસ. તો ફ્રેન્ડ્સ, પાણીમાં ભીંજવેલો કપડાનો જે કટકો હોય છે એને પોતું કહેવામાં આવે છે. હા ફ્રેન્ડ્સ, આવા ક્વેશ્ચન પણ પૂછાય છે, તો ખાસ શબ્દકોશમાં ધ્યાન આપજો. ક્વેશ્ચન નંબર 53 જોઈએ આપણે. ડોન્ટ બ્લેન્ક માય ક્વેશ્ચન, બ્લેન્ક મી નાઉ. એ છે ટેલિંગ અને આસ્કિંગ, બી છે આન્સર અને આસ્કિંગ, સી છે આસ્ક અને રિપ્લાય અને ડી છે ડોઝ અને આન્સર. ફ્રેન્ડ્સ, આ ડોઝ જે શબ્દ છે એમાં ડી છે એ સાયલેન્ટ છે, એટલે ડોઝ એવો ઉચ્ચારણ થાય છે. જોઈએ આપણે આપણી ખાલી જગ્યા કઈ રીતે પૂરી થાય છે. ડોન્ટ ડોઝ માય ક્વેશ્ચન, આન્સર મી નાઉ. ઓકે, ડોઝનો અર્થ થાય છે ટાળવું અથવા કોઈ પણ બાબતમાંથી છટકી જવું. એટલે મારા ક્વેશ્ચનમાંથી છટકો નહીં, મને આન્સર આપો, એ રીતે કહેવા માંગે છે. ડોન્ટ ડોઝ માય ક્વેશ્ચન, આન્સર મી નાઉ. આગળનો પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન નંબર 54. જન્મના પહેલા કલાકમાં સ્તનપાનની શરૂઆત કરવી જોઈએ તેમાં શું હોય છે? એ કોલેસ્ટ્રોલ, બી છે કેલ્શિયમ, સી કોલેસ્ટ્રોલ અને ડી છે કેલ્સીફેરોલ. તો ફ્રેન્ડ્સ, જન્મના પહેલા જ કલાકમાં જ્યારે માતા સ્તનપાન કરાવે છે ત્યારે એમાં કોલેસ્ટ્રોલ નામનું તત્વ હોય છે અને જે બાળકનો ઇમ્યુનિટી પાવર વધારે છે અને નાના મોટા ઇન્ફેક્શનથી બાળકને બચાવે છે. એટલે આ યાદ રાખજો, પ્રથમ સ્તનપાનમાં કોલેસ્ટ્રોલ હોય છે. ક્વેશ્ચન નંબર 55 જોઈએ. સ્તનપાન સપ્તાહ ક્યારે ઉજવાય છે? જોઈએ, એ છે દર વર્ષે 1 થી 7 નવેમ્બર, બી છે દર વર્ષે 10 થી 16 નવેમ્બર, સી છે દર વર્ષે 1 થી 7 ઓગસ્ટ અને ડી છે દર વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર. ફ્રેન્ડ્સ, સ્તનપાન સપ્તાહ છે એ દર વર્ષે 1 થી 7 એટલે કે ઓગસ્ટ માસનું પ્રથમ અઠવાડિયું એ વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. એ સિવાય સપ્ટેમ્બર મહિનો પણ એક પોષણ માસ તરીકે ઉજવાય છે. ખાસ જોઈ લઈએ એના વિશે. મહિલાઓ અને બાળકોના પોષણને સુનિશ્ચિત કરવા સપ્ટેમ્બર માસને રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે અને આ ઉજવણીની શરૂઆત થઈ હતી 2017-18થી. ઓકે, તો બંને વચ્ચે કન્ફ્યુઝ ના થશો. સપ્ટેમ્બર આખો માસ છે, 30-31 દિવસ, એ આખો મહિનો રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવાય છે અને 1 થી 7 ઓગસ્ટ માસનું જે પ્રથમ અઠવાડિયું છે એ વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન આપણે જોઈએ ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન નંબર 56. સામાન્ય ઉષ્ણતામાને હવામાં કયા વિટામિનનું ઓક્સિડેશન બહુ જલ્દીથી થઈ જાય છે? વિટામિન એ, બીમાં છે વિટામિન કે, સીમાં છે વિટામિન ડી અને ડીમાં છે વિટામિન સી. તો ફ્રેન્ડ્સ, સામાન્ય તાપમાન હોય તો પણ વિટામિન સીનું ઓક્સિડેશન બહુ જલ્દીથી થઈ જાય છે. ડી આપનો રાઈટ આન્સર છે. એસ્કોર્બિક એસિડ, વિટામિન સી
જેનું ઓક્સિડેશન ખૂબ જલ્દીથી થઈ જાય છે સામાન્ય તાપમાને પણ. ઓકે ફ્રેન્ડ્સ, એ સિવાય આ જે તમામ વિટામિન છે એના રાસાયણિક નામ પણ યાદ રાખજો. વિટામિન એનું છે રેટિનોલ, વિટામિન કે છે ફિલોપિનોન, વિટામિન ડી છે કેલ્સીફેરોલ. ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈએ ફ્રેન્ડ. ક્વેશ્ચન 57. અનાજ કઠોળને રાંધતા વધારાનું પાણી ફેંકી દેવાથી કયા વિટામિનનો નાશ થાય છે? એ છે થાઇમિન, બી છે આયર્ન, સી છે વિટામિન એ અને ડી છે વિટામિન ડી. તો ફ્રેન્ડ્સ, જ્યારે કઠોળને રાંધતી વખતે પાણી આપણે ફેંકી દઈએ તો એમાં થાઇમિનનો નાશ થાય છે. વિટામિન બી સમૂહના જે વિટામિન્સ હોય છે એમાં કોઈ પણ કઠોળનું પાણી રાંધીને નાખી દેવાથી બી સમૂહના વિટામિન નાશ પામે છે. ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 58. શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ કયો છે? અગ્નિ, અગ્રિમ, અજસ અને અજસ. આ 4 જ શબ્દો છે. તો એમાં આપણો રાઈટ આન્સર છે એ અગ્નિ, અગ્રિમ, અજસ અને અજસ. ફ્રેન્ડ્સ, આ ખાસ શબ્દોને ગોઠવવાનું એક ખાસ એ ટોપિક જોઈ લેજો. એવા ક્વેશ્ચન અને સંધિના ક્વેશ્ચન પૂછાય છે. આમ તો આખું ગુજરાતી ગ્રામર જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. તો જે રીતે આમાં ક્વેશ્ચન્સ આવે છે એ રીતે તૈયારી કરજો. ઓકે, ક્વેશ્ચન નંબર 59 જોઈએ છીએ. કેન બ્લેન્ક પ્લીઝ હેલ્પ મી બ્લેન્ક. એ છે એની અને લિટલ, બી છે એનીવન અને લિટલ, સી છે ઓલ અને લિટલ અને ડી છે સમ અને લિટલ. તો આપણો રાઈટ આન્સર થશે ફ્રેન્ડ્સ બી. જોઈએ આપણું કઈ રીતે ખાલી જગ્યા પૂરી થાય છે. કેન એનીવન પ્લીઝ હેલ્પ મી અ લિટલ. આ રીતે આન્સર બનશે. ફ્રેન્ડ્સ, આપણે લિટલ, અ લિટલ અને ધ લિટલ વિશે જોઈએ. ખાસ એમાં બહુ કન્ફ્યુઝન થાય છે. તો જ્યારે લિટલ એકલું હોય ત્યારે થોડું અથવા ન બરાબર, એટલે લિટલ છે ને એ નકાર અર્થ દર્શાવે છે. પછી અ લિટલ છે એટલે થોડું પણ અર્થ હકાર દર્શાવે છે. અને ધ લિટલ એટલે થોડું વધારે. તો આ ખાસ યાદ રાખજો અને ત્રણેય વચ્ચે કન્ફ્યુઝન દૂર કરજો. ક્વેશ્ચન નંબર 60 જોઈએ ફ્રેન્ડ્સ. દીકરી યોજના અંતર્ગત નીચેનામાંથી વાક્યોની યોગ્યતા તપાસો. જે દંપતીને જો દીકરો ન હોય અને ફક્ત દીકરી હોય તો 5,000 રૂપિયા આપવામાં આવે છે. અને બીજું, જે દંપતીને દીકરો ન હોય અને ફક્ત 2 દીકરી હોય તો 6,000 આપવામાં આવે છે. તો આમાં આપણે વાક્યની સચ્ચાઈ બાબતે જોઈએ. એ છે માત્ર બીજું વાક્ય યોગ્ય છે, બી છે 1 અને બી બંને વાક્ય યોગ્ય નથી, સી છે પ્રથમ વાક્ય યોગ્ય છે અને ડી છે 1 અને બી બંને યોગ્ય છે. તો ફ્રેન્ડ્સ, આમાં આપણો બી છે એ રાઈટ આન્સર છે. પહેલું અને બીજું બંને વાક્યો અયોગ્ય છે. તો જોઈએ આપણે યોગ્ય વાક્યો શું છે. ખાસ દીકરી યોજનામાં શું છે જોઈએ. ફક્ત એક દીકરી બાદ ઓપરેશન કરાવનાર દંપતીને 6,000 રૂપિયા આપવામાં આવે છે. અને ફક્ત 2 દીકરી બાદ ઓપરેશન કરાવનાર દંપતીને 5,000 રૂપિયા આપવામાં આવે છે. ખાસ કરીને દીકરી જન્મને પ્રોત્સાહન આપવા માટે આ દીકરી યોજના ચાલુ કરવામાં આવી હતી, જેમાં પુત્ર સંતાન ન હોય તો જ આ લાભ મળે છે. ઓકે, હવે ક્વેશ્ચન નંબર આપણે 61 જોઈએ. માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાતા પારાવાળા ક્લિનિકલ થર્મોમીટરમાં માપક્રમનો સામાન્ય રીતે નીચે પૈકી કયો સાચો છે? તો ફ્રેન્ડ્સ, એમાં રાઈટ આન્સર છે આપણો સી, 35 ડિગ્રી સેલ્સિયસથી 42 ડિગ્રી સેલ્સિયસ, જે ક્લિનિકલ થર્મોમીટરનું માપક્રમ છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 62. સમાસ ઓળખાવો થોડું ઘણું. એ છે મધ્યમ પદલોપી, બી ઉપપદ, ડી દ્વિગુ અને ડી છે દ્વંદ્વ સમાસ. તો ફ્રેન્ડ્સ, રાઈટ આન્સર છે આપણો દ્વંદ્વ સમાસ. અને, કે વગેરે જેવા શબ્દોથી છૂટો પડે છે આ સમાસ. અને ખાસ બધાય સમાસથી થોડોક વિશેષ છે આ સમાસ.
બધાય સમાસમાં કોઈ એક પદ મુખ્ય હોય છે, એક પદ ગૌણ હોય છે, પરંતુ દ્વંદ્વ સમાસ છે એ આખા બધાય સમાસનો એકમાત્ર એવો સમાસ છે જે સર્વપદ પ્રધાન સમાસ છે, જેમાં બંને પદોનું સરખું મહત્વ છે. ઓકે, સમાસ પણ કરજો ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન નંબર 63 જોઈએ. સૂર્યમંડળનો ગ્રહ ગુરુ પૃથ્વી કરતાં કેટલા ગણો મોટો છે? એ છે 1200 ગણો, બી છે 600 ગણો, સી છે 800 ગણો અને ડી છે 1400 ગણો. તો આપણો રાઈટ આન્સર છે ડી. ગુરુ છે એ પૃથ્વી કરતાં 1400 ગણો મોટો ગ્રહ છે. ક્વેશ્ચન નંબર 64 જોઈએ. બ્લેન્ક ચીફ ઓફ બ્લેન્ક ઇન્ડિયન નેવી વિલ વિઝિટ હિયર સૂન. તો એ છે ધ અને ધ, બી છે એ અને ધ, સી છે એ અને એન અને ડી છે ધ અને એન. આમાં આપણો રાઈટ આન્સર થશે એ અને આપણી ખાલી જગ્યા બનશે ધ ચીફ ઓફ ધ ઇન્ડિયન નેવી વિલ વિઝિટ હિયર સૂન. ચોક્કસતા દર્શાવે છે અને ખાસ કરી વન એન્ડ ઓનલી હોય. ઇન્ડિયન નેવી માત્ર એક જ હોય છે અને ચીફ ઓફ નેવી એટલે એમાં પણ નિશ્ચિતતા છે, એટલે ધ, બે ખાલી જગ્યામાં ધનો ઉપયોગ થયો છે. ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય આપણા ફ્રેન્ડ્સને પણ શેર કરજો અને ખાસ જોડાયેલા રહેજો ફ્રેન્ડ્સ. ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈએ છીએ. ક્વેશ્ચન નંબર 56. ક્વેશ્ચન નંબર 65. PMMVY યોજનાના લાભાર્થી નીચે આપેલ વિકલ્પો પૈકી કોણ છે? એ છે સગર્ભા સ્ત્રી અને ધાત્રી માતા, બી છે ખેડૂતો, સી છે સરકારી કર્મચારીઓ અને ડી છે કિશોરીઓ. તો ફ્રેન્ડ્સ, PMMVYનું ફૂલ ફોર્મ થાય છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અને તેનો લાભ મળે છે સગર્ભા માતા, સગર્ભા સ્ત્રી અને ધાત્રી માતાને. જોઈએ આપણે યોજના વિશે ડિટેલમાં. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના પ્રથમ સગર્ભાવસ્થા અને જીવિત બાળ જન્મ સમયે લાભાર્થી મહિલાને પ્રસૂતિ પૂર્વે અને પ્રસૂતિ બાદ પૂરતા પ્રમાણમાં આરામ લઈ શકે અને પોતાના સ્વાસ્થ્યની કાળજી લઈ શકે એ માટે રોજગારીના નુકસાનનું રોકડ રકમ સહાય રૂપે અંશતઃ વળતર આપવામાં આવે છે. ફ્રેન્ડ્સ, આમાં 5000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. ખાસ કરીને કોઈ પણ શ્રમજીવી મહિલા હોય તો એ આરામ કરી શકતી નથી. એ લોકોને આરામ કરે એટલા માટે આ વળતર આપવામાં આવે છે. પ્રસૂતિ પૂર્વે પણ અને પ્રસૂતિ બાદ પણ આરામ કરી શકાય એટલા માટે. ઓકે, આ યોજનાનો લાભ દેશની તમામ સગર્ભા અને ધાત્રી માતાઓને મળે છે. ઓકે, એ સિવાય કયા લોકોને આ યોજનાનો લાભ નથી મળતો એ વિશે જોઈએ તો રાજ્ય સરકાર અથવા જાહેર સાહસોના કર્મચારીઓ તરીકે કામ કરતી મહિલાઓને આ સેવાનો લાભ મળવાપાત્ર નથી. ઓફિસમાં કોઈ પણ કામ કરતી હોય અથવા તો આર્થિક રીતે સદ્ધર હોય એ મહિલાને આ લાભ મળતો નથી. ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 66 જોઈએ. કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તેના છેલ્લા અહેવાલમાં 2017ના વર્ષમાં બાળ મૃત્યુ દર છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછો નોંધાયો હોવાનું જાહેર કરેલ છે? તો કઈ સંસ્થાએ સર્વે કર્યો હતો? એ છે બેંક ઓફ અમેરિકા, બી છે એશિયન બેંક, સી છે સંયુક્ત રાષ્ટ્ર અને ડી છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. તો ફ્રેન્ડ્સ, સંયુક્ત રાષ્ટ્ર એણે 2017માં આ સર્વે કર્યો હતો અને એમાં નોંધ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછો બાળ મૃત્યુ દર થયો છે. ક્વેશ્ચન નંબર 67 જોઈએ. ધેય બ્લેન્ક પ્રોનાઉન એન્ડ આઈ બ્લેન્ક વોવેલ. તો એ છે વેર અને વોઝ, બી છે વિલ અને શેલ, સી છે ઇઝ અને ઇઝ અને ડી છે આર અને એમ. તો ફ્રેન્ડ્સ, રાઈટ આન્સર છે આપણો સી. ધે ઇઝ વોવેલ એન્ડ ધે ઇઝ પ્રોનાઉન એન્ડ આઈ ઇઝ વોવેલ. એ રીતે ધે છે એ સર્વનામ છે અને આઈ છે એ વોવેલ એટલે કે સ્વર છે. એ, ઈ, આઈ, ઓ અને યુ, જેમાં આપણે
આર્ટિકલ એન લગાડીએ છીએ. ઓકે, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 68. સરકારી નર્સિંગ શાળા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય પેટે દર મહિને કેટલા રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે? જોઈએ આપણે. એ છે 1220, બી છે 1000, સી છે 1500 અને ડી છે 1320. તો એ આપણો રાઈટ આન્સર છે ફ્રેન્ડ્સ, 1220. સરકારી શાળા કે કોલેજમાં કોઈ પણ વિદ્યાર્થીની હોય છે તો એને આર્થિક સહાય રૂપે 1220 રૂપિયાની સહાય આપવામાં આવે છે દર મહિને. ઓકે, ક્વેશ્ચન નંબર 69 જોઈએ. ભારતીય બંધારણના અનુચ્છેદ 36 થી 51માં કઈ બાબતો સમાવવામાં આવી છે? એ છે નદીઓના પાણીની વહેંચણીની બાબતો, બી છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સી છે બંધારણીય ઇલાજોનો અધિકાર અને ડી છે મૂળભૂત અધિકારો. તો ફ્રેન્ડ્સ, અનુચ્છેદ નંબર 36 થી 51માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે, યાદ રાખજો. અને ફ્રેન્ડ્સ, બંધારણ ખાસ કરજો, કામ લાગશે. ઓકે, ક્વેશ્ચન નંબર 70 જોઈએ છીએ. રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે? ગંગા નહાવી. એ છે ગંગા સ્નાન કરવું, બી મજા કરવી, સી મુક્ત થવું અને ડી છે ચોખ્ખા થવું. તો ફ્રેન્ડ્સ, ગંગા નાવી એટલે મુક્ત થવું. કોઈ પણ જવાબદારી અથવા તો કોઈ પણ એવી જે પોતાના જીવનમાં મુશ્કેલીઓ હોય છે એના તમામથી મુક્ત થવું એટલે ગંગા નાવી. આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 71. સંધિ જોડો સત પ્લસ નારી. તો એ છે સતનારી, બી છે સઘનારી, સી છે સન્નારી અને ડી છે સત્યનારી. તો આપણો રાઈટ આન્સર થશે સી, સન્નારી. ઓકે, સંધિના ક્વેશ્ચન કરજો. ક્વેશ્ચન નંબર 72 જોઈએ. બ્લેન્ક ઓફ ધ વર્ક હેઝ બીન ડન બ્લેન્ક. તો ઓપ્શન જોઈએ આપણે. એ છે હાઉ લોંગ અને નાવ, બી છે હાઉ ફાર અને નાવ, સી છે હાઉ મચ અને સો ફાર અને ડી છે હાઉ મેની અને નાવ. તો આમાં આપણો રાઈટ આન્સર થશે સી, હાઉ મચ અને સો ફાર. તો ખાલી જગ્યા આપણી કઈ રીતે બનશે? હાઉ મચ ઓફ ધ વર્ક હેઝ બીન ડન સો ફાર. ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 73. કઠોળમાં કયા આવશ્યક એમિનો એસિડની ઉણપ હોય છે? એ છે લાઇસિન, બી પ્રોલિન, સી છે મિથિયોનિન અને ડી છે આર્જિનિન. તો આપણો રાઈટ આન્સર છે સી, મિથિયોનિન. કઠોળમાં મિથિયોનિન નામના એમિનો એસિડની ઉણપ હોય છે. ક્વેશ્ચન નંબર 74. મુગલ શાસન દરમિયાન સંત તુલસીદાસે રચના કરેલ ગ્રંથોમાં નીચેના પૈકી કયો જવાબ ખોટો છે? તો જોઈએ આપણે ઓપ્શન. એ છે દોહાવલી, બી ભાનુચંદ્ર ચરિત, સી છે રામચરિત માનસ અને ડી છે વિનય પત્રિકા. તો આપણો રાઈટ આન્સર છે બી, ભાનુચંદ્ર ચરિત. તુલસીદાસે દોહાવલીની પણ રચના કરી હતી, રામચરિત માનસની પણ અને વિનય પત્રિકાની પણ. પણ ભાનુચંદ્ર ચરિત નામની કોઈ ગ્રંથની એણે રચના કરી નથી. તો આ ખોટો આન્સર, કયો જવાબ ખોટો છે? તો આ આપણો રાઈટ આન્સર થશે બી. ક્વેશ્ચન નંબર 75 જોઈએ. બ્લેન્ક ખાલી જગ્યા બ્લેન્ક યુ લર્ન બ્લેન્ક યુ અર્ન. એ છે મચ અને મચ, બી છે લેસ અને મોર, સી છે ધ લેસ અને ધ મોર અને ડી છે ધ મોર અને ધ મોર. ફ્રેન્ડ્સ, આ છે ને એ ડબલ કમ્પેરિઝનનું વાક્ય છે. તો આપણો રાઈટ આન્સર ડી થશે, ધ અને ધ મોર અને ધ મોર. જોઈએ આપણે. ધ મોર યુ લર્ન ધ મોર યુ અર્ન. ઓકે, જેટલું વધારે શીખશો એટલું વધારે કમાશો. તો ફ્રેન્ડ્સ, આજે આપણે 25 ક્વેશ્ચન જોયા. દરેક વખતે આપણે 25 ક્વેશ્ચન જોઈએ છીએ. તો બધી ફ્રેન્ડ્સ વિડીયોને લાઈક કરે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લે અને અન્ય ફ્રેન્ડ્સને પણ આપણો આ વિડીયો શેર કરજો, જેથી આખી સિરીઝ બધાને જોવાઈ જાય અને તમામ જૂના જે ક્વેશ્ચન છે ઓલ્ડ પેપરના એ થઈ જાય એકસાથે. રાઈટ? અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.